નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકમાં હાર્દિક સ્વાગત છે। જ્યારે કોઈ બે પુખ્ત વયના વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય ત્યારે ઘણીવાર સામાજિક કે અન્ય કારણોસર તેઓ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લે છે। પરંતુ શું તમને ખબર છે કે 2026માં ગુજરાત સરકારે કોર્ટ મેરેજ અને લગ્ન નોંધણીના નિયમોમાં ખૂબ જ મોટા ફેરફાર કર્યા છે। જો તમે આ નિયમો જાણ્યા વગર કોર્ટ મેરેજ કરશો તો કદાચ તમારા લગ્ન માન્ય નહીં ગણાય અથવા તમારે મોટી મુશ્કેલીમાં મુકાવવું પડી શકે તેમ છે। આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજીશું કે કોર્ટ મેરેજમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે, છોકરા છોકરીની ઉંમર, ગુજરાત સરકારના નિયમો અને એનાથી પણ વિશેષ ધ્યાનમાં રાખવાની બાબતો વગેરે। આ વિડીયો ખૂબ જ મહત્વનો છે એટલે છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો। કોર્ટ મેરેજ રજિસ્ટ્રેશન। ગુજરાતમાં કોર્ટ મેરેજ કરવા માટે બે કાયદાઓ લાગુ પડે છે। સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, જેમાં બે અલગ અલગ ધર્મના માનનારા જ્યારે સાથે મળીને લગ્ન જીવનમાં બંધાય અને પોતાના ધર્મને છોડ્યા વગર જ જ્યાં સાથે લગ્ન કરવાના હોય ત્યારે આ કાયદા હેઠળ લગ્ન કરવામાં આવે છે। દાખલા તરીકે કોઈ એક પક્ષકાર હિન્દુ અને કોઈ એક પક્ષકાર મુસ્લિમ ધર્મના હોય તો બે વ્યક્તિઓ ભેગા મળીને લગ્ન કરે। ગુજરાતમાં બીજા કાયદાની અંદર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006, જ્યારે બે વ્યક્તિઓ ભેગા મળીને પોતાના જ ધર્મના રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા માંગે ત્યારે આ કાયદો લાગુ પડે છે। લગ્નની નોંધણી ક્યાં કરાવવાની? સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં જ્યારે લગ્ન થાય છે ત્યારે જે તે જિલ્લાના મેરેજ ઓફિસરની સમક્ષ નોંધણી કરવામાં આવે છે અને તે મેરેજ ઓફિસર કલમ 6 મુજબ પોતાની ઓફિસના નોટિસ બોર્ડ પર નોટિસની સાર્વજનિક કરે છે, જે લગભગ 30 દિવસની જોવા મળે છે। આ સમયગાળામાં વાંધો ન આવતા મેરેજ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે। વધુ માહિતી માટે નજીકના વકીલશ્રીની સલાહ લેવી હિતાવહ છે। ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ના આધારે જ્યારે લગ્ન થાય છે ત્યારે લગ્ન થયાના નિયત દિવસોની અંદર સ્થાનિક સત્તામંડળ, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકામાં મેરેજ રજિસ્ટ્રાર અથવા ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી સમક્ષ લગ્નની નોંધણી કરાવીને સર્ટિફિકેટ મેળવવાનું હોય છે। આ કાયદા હેઠળ એક જ દિવસમાં રજીસ્ટ્રેશન કરીને 7 દિવસની અંદર સર્ટિફિકેટ તમને મળી જાય છે। શું માતા પિતાની પરવાનગી ફરજિયાત છે? તો ના। જ્યારે પણ તમે કોર્ટ મેરેજ કરો છો ત્યારે માતા પિતાની પરવાનગી પક્ષકારોએ આપવી ફરજિયાત નથી, પરંતુ જો માતા પિતાની પરવાનગી મળે તો તે તમારા માટે હિતાવહ છે। શું મેરેજ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ? જો તમે લગ્ન કાયદેસર રીતે કરેલા હોય અને બંને પક્ષકારોએ કોઈ પણ શરતનો ભંગ ના કર્યો હોય ત્યારે તમારી સામે કોઈ ફરિયાદ થઈ હોય તો તેને રદ કરવા અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઓફિસરને પોતાની કાર્યવાહીમાં મદદરૂપ થવા માટે તમારે પોલીસ સ્ટેશન જવું જોઈએ। પોલીસ સ્ટેશન હંમેશા વકીલ સાથે જવું વધુ હિતાવહ છે। કોર્ટ મેરેજ કરતી વખતે મૂળભૂત શરતો। તમે કોઈ પણ કાયદા હેઠળ કોર્ટ મેરેજ કરો છો ત્યારે તમારે નીચે મુજબની મૂળભૂત શરતોનું પાલન કરવું ફરજિયાત છે। છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ, છોકરીની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ, બંનેની માનસિક સ્થિતિ સ્વસ્થ હોવી જોઈએ, પોતાની મરજીથી નિર્ણય લેવામાં સક્ષમ હોવા જોઈએ, અગાઉ લગ્ન થયેલા ના હોવા જોઈએ અને જો થયા હોય તો કાયદેસર છૂટાછેડા લીધેલા હોવા જોઈએ અથવા પાર્ટનર હયાત ના હોવા જોઈએ, બંને પક્ષકારોના લગ્ન થવાના છે તેઓ નજીકના સંબંધના ના હોવા જોઈએ, સજાપાત્ર કેદી જ્યારે જેલમાં હોય છે અને તે બહાર નીકળે છે તો લગ્ન કરી શકતો નથી, મેરેજ એક કરાર છે અને સજાપાત્ર વ્યક્તિને કરાર કરવાનો અધિકાર નથી। કોર્ટ મેરેજ કરવા માટેના ડોક્યુમેન્ટ્સ। જન્મ તારીખનો પુરાવો, જેમાં જન્મનું પ્રમાણપત્ર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બે વેલિડ ગણાય છે। ઓળખનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો એવું કોઈ પણ ડોક્યુમેન્ટ જે સરકાર માન્ય હોય અને જેમાં તમારો ફોટો, નામ, સરનામું અને જન્મ તારીખનો ઉલ્લેખ હોય। બે સાક્ષીઓ, જેના આધાર કાર્ડ અને પાસપોર્ટ ફોટા, વર કન્યાનો જોઈન્ટ ફોટો અને તમે જે ધર્મના પાળતા હોય તે ધર્મના રીતિ રિવાજ પ્રમાણેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે તેનો પુરાવા રૂપે મહારાજ અથવા મૌલવીનો પુરાવો આપવાનો હોય છે। સાવચેતીના ભાગ રૂપે મહત્વના મુદ્દાઓ। નકલી સર્ટિફિકેટથી બચો। ઘણા લોકો વકીલના નામે ફેક આઈડી બનાવીને કોઈ મંદિર ટ્રસ્ટના નકલી લેટર પેડ પર લગ્ન કરાવી આપીને મેરેજ સર્ટિફિકેટ આપી દે છે। પોલીસ પ્રોટેક્શન। જો બે પુખ્ત વયના વ્યક્તિ લગ્ન કરે છે અને તેમના જીવનને જોખમ હોય તો હાઈકોર્ટના ચુકાદા મુજબ તેઓ પોલીસ પ્રોટેક્શન મેળવી શકે છે। ખોટા દસ્તાવેજો ન બનાવવો જોઈએ, નહીં તો લગ્ન રદ થઈ જશે અને સાથે સાથે જેલ ભેગા થવાનો વારો આવી શકે છે। તો મિત્રો, આ હતી ગુજરાતમાં કોર્ટ મેરેજ કરવાની કાયદેસર અને નવી પ્રોસેસ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે આગળ કયા કાયદા કે યોજના પર વિડીયો જોઈએ છે। આવી જ માહિતગાર વિડીયો સાથે આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।